નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગીરના સિંહોની અને એની જમીનમાં કેવી પરિસ્થિતિ છે. કારણ કે ગીરની ગોદમાં વનતંત્રની નજર હેઠળ આપણે જાણીએ છીએ કે ઘણા બધા ગેરકાનૂની કૃત્યો થઈ રહ્યા છે. ખાસ કરીને હોટેલ અને રિસોર્ટ વારંવાર કહેવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવી, નોટિસો આપવામાં આવી, પરંતુ રાફો ફાટ્યો છે અને મોટાભાગના રાજકીય નેતાઓની, મોટાભાગના અને ધનવાનોની છે, કેટલાક વિવાદો પણ એની સામેના વારંવાર થઈ રહ્યા છે. કારણ કે આ જે રિસોર્ટ ને હોટેલો જે ખડકી દેવાયા છે એના કારણે ધારી પીપરિયા પાસે રિઝર્વ ફોરેસ્ટની જમીનના રહેણાંક હેતુ માટે બિન ખેતીની મંજૂરી બાદ શરતોનું પણ ત્યાં ઉલ્લંઘન થયું છે. એ બધી જ વાત આપણે આજે કરવી છે. અને ગીરના સંરક્ષણ હોવાના દાવાઓ જે વારંવાર કરવામાં આવે છે, પરંતુ ખરેખર ગેરકાયદેસર રિસોર્ટ અને હોટેલોનો જે રાફો ફાટ્યો છે એના કારણે સિંહ સહિત વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. અને ધારી તાલુકાના પીપરિયા ગામમાં જે રિઝર્વ ફોરેસ્ટની જે જમીન આડીને આવેલી છે, સર્વે નંબર 148/5 અને 6385 ચોરસ મીટર જમીનનો પણ વિવાદ છે. 2018માં કલેક્ટર દ્વારા માત્ર રહેણાંક હેતુ માટે બિન ખેતી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં આ આખું કોમર્શિયલ ઉપયોગ અત્યારે કરવામાં આવી રહ્યો છે. તો આવી જે શરતો જે છે મંજૂરી માટેની લગભગ 34 જેટલી શરતો એમાં રજૂ કરવામાં આવતી હોય છે, પરંતુ એમાં મોટા પ્રમાણમાં ફેરફારો કરી નાખીને આ જે ઉદ્યોગપતિઓ છે એને ફાયદો કરી આપવામાં આવતો હોય છે. તો આ અંગેની બધી જ આપણે વિગતોની વાત કરવી છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે સિંહો માટે સતત લડતા મયંક ભટ્ટ, અને એ આપણે બધી જ વાત કરવાના છે કે વાસ્તવમાં કયા પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે અને શું અત્યારે પરિસ્થિતિ છે, કઈ રીતે કાયદાઓનો ભંગ થયો છે, અને બીજી ઘણી બધી બાબતો છે એમાં કે જે વન વિભાગના કાયદાઓ જે છે એમાં ઘણો બધો ભંગ પણ થયો છે. મયંકભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર મયંકભાઈ, થોડું તમારી પાસેથી જાણવું છે કે ગીરના વિવાદો વારંવાર સામે આવી રહ્યા છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિવાદો સામે આવે છે, ખાસ કરીને જમીનમાં પેશકદમી અને રિસોર્ટથી લઈને બીજી ઘણી બધી બાબતો જે છે. તો કેવી પરિસ્થિતિ છે અત્યારે? સિંહોને રહેવાલાયક સ્થળ રહ્યા છે ખરા? શું લાગે છે આપને? છેલ્લા કેટલાય સમયથી જ્યારથી એશિયાઈ સિંહો વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે અને પ્રવાસન વિકસ્યું છે, ત્યારથી અનેક રિસોર્ટ્સ, અનેક હોટેલ, હોમસ્ટેઝ અને એ બધું બનતું ગયું છે. અને હવે તો હદ એવી થઈ ગઈ છે કે જંગલની અંદર જંગલની જમીનો પણ પચાવી પાડવાના જે પેરવીઓ છે એ વગદાર લોકો કરતા હોય છે. તો જેમ જેમ સિંહોનું વિસ્તાર વધી રહ્યો છે, એમ રિસોર્ટો, હોટલો, હોમસ્ટે નું દબાણ પણ જંગલ પર વધી રહ્યું છે. તો એનો જે એક હમણાં ઉદાહરણ આપણે જોયું કે જે ખીચા ગામમાં જે રિસોર્ટ બન્યો છે અને જેને રહેણાંકની મંજૂરી આપવામાં આવી હતી બિનખેતી, અને એને કોમર્શિયલમાં જે વપરાશ લેવામાં આવ્યો છે અને જંગલની અંદરથી રસ્તો પણ કાઢવામાં આવ્યો છે. તો એ જે વગદાર લોકો છે, જે રાજકીય પીઠબળ ધરાવતા લોકો છે અને જંગલ પર દબાણ વધારી રહ્યા છે, જેનું હોમસ્ટે જે ગુજરાત ટુરિઝમ આપે છે એ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. તો તેમ છતાંય વગદાર લોકો રિસોર્ટને આ બધું બનાવતા હોય છે. બીજું કે જંગલમાં વન્યજીવોને તો વાચા ક્યાં છે, પણ જંગલ ખાતું પણ ક્યાંક ને ક્યાંક આવા લોકોથી દબાઈને, વગદાર લોકોથી દબાઈ અને આવી બધી છૂટછાટો આપતું હોય છે. તો આને લઈ અને હવે તો ધીમે ધીમે એવું થયું છે કે સિંહો માટેના જે કોરિડોર્સ છે એ પણ હવે તો માઇનિંગ માટે, વિન્ડ એનર્જી માટે, સોલર એનર્જી માટે લેવામાં આવી રહ્યા છે. એક બાજુ વન વિભાગ કોરિડોર્સ બનાવે છે, એક બાજુ પ્રોટેક્ટેડ એરિયા છે. મયંકભાઈ નો અવાજ કપાઈ રહ્યો છે. મયંકભાઈ, હા, પ્રોટેક્ટેડ એરિયામાં સોલાર પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. હાજી, હા, આગળ આપ વાત કરો. હા, જે કોરિડોર્સ જે છે, જે વન વિભાગે નક્કી કરેલા છે, જે પ્રોટેક્ટેડ એરિયાનો એક મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો છે, અને એની અંદર જે સિંહો માટેના કોરિડોર, વન્યજીવો માટેના કોરિડોર્સ છે, તો એ કોરિડોર્સની જગ્યાઓ જે છે, જેમ કે બાબરકોટનો હમણાં જે વિવાદ ચાલી રહ્યો છે, તો બાબરકોટની 75 હેક્ટર જમીન માઇનિંગ માટે આપી દેવાની જે દરખાસ્તની વિચારણાઓ ચાલી રહી છે, તો એ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે છેલ્લી સિંહ ગણતરી પ્રમાણે ત્યાં આગળ 40 સિંહ હતા.
ચાલીસીની હાજરી હતી. બાબરકોટ જે રિઝર્વ ફોરેસ્ટ વીડી જે છે, અને પૂનમ અવલોકનની વાત કરીએ આપણે, દર મહિને વન વિભાગ પૂનમ અવલોકન કરી અને સિંહોનું ગણતરી કરતી હોય છે, એક અંદાજ લેતી હોય છે વન વિભાગની ટીમ. તો એ પ્રમાણે જોવા જઈએ તો 51 જેટલા સિંહોનો વસવાટ બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની એમાં આવેલો છે. તેમ છતાંય એને માઇનિંગ માટે એ જગ્યા આપી દેવા માટેની જે હિલચાલ ચાલી રહી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. તો આ રીતના આપણે જોઈએ કે જે આ રિસોર્ટ છે, રિસોર્ટ જે જંગલમાંથી રસ્તો કાઢી રહ્યા છે અને ગેરકાયદેસર જે કાર્ય થઈ રહ્યા છે, તો વન વિભાગ એની સામે મૌન છે, પગલા લઈ નથી શકતું. તો વગદાર લોકો પોતાની વગ વાપરે છે અને છેલ્લે શોષવાનું વન્યજીવોને આવે છે. વન્યજીવો જયારે જંગલ બહાર નીકળતા હોય છે, આ યુવાન આપણે જોઈ શકીએ છીએ, એને હમણાં જ સિંહોએ ફાડી ખાધું હોવાનું કહેવાય છે. પણ જે રીતે એના ઉપર એટેક કરવામાં આવ્યો, ઘસડીને લઈ જવામાં આવ્યો, તો એક અનુમાન એવું છે કે કદાચ દીપડા દ્વારા એ શિકાર કરવામાં આવ્યો હોય, સિંહ ન હોઈ શકે. કારણ કે સિંહને જે શિકાર કરવાની પદ્ધતિ છે એ થોડી અલગ છે. તો આવા તો હમણાં ઘણા બધા એટેકના બનાવો બન્યા છે, કારણ કે ઉનાળો છે અને ઉનાળામાં સિંહ એના જે વિસ્તારો છે એની બહાર નીકળતા હોય છે, ખાસ કરીને પાણી અને ગરમીના કારણે. તો આ પણ છે. અને બીજી બાજુ એને જે રિસોર્ટ છે, રિસોર્ટની આસપાસ આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારના કચરા ઠાલવવામાં આવે છે અને વન વિભાગને વન વિસ્તારને સતત રીતે આ રીતે પર્યાવરણની હાનિ થઈ રહી છે. લગ્ન પ્રસંગ પાર્ટીના રાતના ફટાકડા ફોડવામાં આવે છે, દારૂની પાર્ટી કરવામાં આવે છે રિસોર્ટમાં. ખાસ કરીને રિસોર્ટમાં આ રીતનું આપણે જોઈ શકીએ છીએ, આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે લગ્ન પ્રસંગ પાર્ટીમાં રાતે ફટાકડા ફોડીને ત્યાંના જે વન્યજીવો, પ્રાણીઓ જે આજુબાજુ હોય તો એને ખસેડવા માટે, ખાસ કરીને દીપડા, તો એને ખસેડવા માટે આ રીતના ફટાકડા પણ ફોડવામાં આવે છે. અને નામચીન વ્યક્તિઓના ખાસ મહેમાન બનેલા અનેક લોકો, મહાનુભાવો કે જે રિસોર્ટમાં નિરાંતે કાર્યક્રમો યોજતા હોવાની પણ અનેક ઘટનાઓ પણ બહાર આવી છે. હોટલોમાં યોજાતા લગ્ન પ્રસંગો, એ જે પાર્ટી છે, પાર્ટીઓ મોડી રાત સુધી અહીંયા ધમાલ ચાલતી હોય છે, સંગીત વાગતું હોય છે અને વન્યજીવો એમાં મોટા પ્રમાણમાં ડિસ્ટર્બ પણ થાય છે. ફટાકડા ફોડવાથી લઈને બીજું ઘણું બધું ઘોંઘાટ થતું હોય છે, મ્યુઝિક વગાડવામાં આવતી હોય છે, ડાન્સ પાર્ટી થતી હોય છે. તો ધારી તાલુકામાંથી સરકારી તંત્રની નજર હેઠળ જંગલની બોર્ડર ઉપર નિયમોના ભંગનો ચોંકાવનારા કિસ્સાઓ સામે અનેક વખત આપણે બહાર આવ્યા છે. ચારે બાજુ આમ તો જે ગીરનો જે ચારે બાજુનો વિસ્તાર છે ત્યાં પણ એ જ પ્રકારનું આપણે જોવા મળીએ છીએ. અને રિઝર્વ ફોરેસ્ટની જે દિવાલ તોડીને, હમણાં જ આપણે ફોટોગ્રાફ જોયો કે ગેરકાયદેસર રસ્તો બનાવી દેવાયો છે, ગેરકાયદેસર રસ્તો. અને આવી જ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ ત્યાં જોઈ શકાય છે. આ રીતના ત્યાં જોઈ શકાય છે કે લોકો ત્યાં આ રીતના દારૂની પાર્ટી કરીને બોટલો પણ ફેંકી દેતા હોય છે અને પછી આ રીતે ત્યાં બહાર બધી કચરો બધી ફેંકવાની પ્રવૃત્તિ પણ થતી હોય છે. તો આવી તો અનેક પ્રવૃત્તિ થઈ રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જોઈ શકાય છે કે ત્યાં કયા પ્રકારના કચરાઓ ફેંકીને આખી આ બધી જે પ્રવૃત્તિઓ કરાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આ તસવીર એને વિડીયો એમાં સ્પષ્ટપણે બતાવે છે. તો આવા અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવતી જાય છે અને એમાં લોકો સમક્ષ ઘણી બધી પ્રવૃત્તિઓથી લઈને આ પ્રકારના જે પરેશાન કરવામાં આવે છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે ચર્ચા કરવી છે અને એના માટે ઘણી બધી બાબતો છે આપણી પાસે. મયંકભાઈ આગળ વાત, અને એટલા માટે આપણે આ જરૂરી છે કે ત્યાં વાસ્તવમાં વન વિભાગ પોતાની જે ફરજ છે ફરજ પ્રમાણે કામ કરે. હા મયંકભાઈ, આપ કઈ આગળ વાત કરતા હતા. હા, જે પ્રમાણે અત્યારે વન્યજીવો પર જે દબાણ માનવે ઉભું કર્યું છે, વિકાસના વન્યજીવોના ભોગે વિકાસની જે વાત ચાલી રહી છે, તે જોતા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે. સિંહોની વસ્તી જે વધી છે, એક સમય એવો હતો સિંહોની વસ્તી આંગળીના વેઢે ગણી શકાય એટલી હતી, અને અત્યારે સિંહો 891 એટલે કે 900 જેટલી સંખ્યામાં સિંહો જ્યારે સૌરાષ્ટ્રના 35,000 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં જ્યારે ફરતા હોય ત્યારે એની માટે જંગલો, કોરિડોર્સ ને આ બધી વ્યવસ્થા પણ ઊભું કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારે વન વિભાગે મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો, પ્રોટેક્ટેડ એરિયા, અને એની અંદર એમણે કોરિડોર્સ નક્કી કર્યા. તો એ કોરિડોર્સ નક્કી કર્યા તો એની અંદર બાબરકોટ
રિઝર્વ ફોરેસ્ટની જે વિસ્તાર છે અને એની 75 હેક્ટર જમીન જે છે એ 20 નંબરના કોરિડોરની અંદર આવે છે અને એને માઇનિંગ માટે ખાનગી કંપનીને સોંપવાની જે હિલચાલ ચાલી રહી છે તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે સિંહોનું જે નિવાસ સ્થાન છે એ જ્યારે છીનવાઈ જાય ત્યારે ખૂબ જ મોટી તકલીફ થતી હોય છે. અને હવે ધીમે ધીમે સિંહોના હુમલા મનુષ્ય પર વધતા ગયા છે, કારણ કે સિંહોનો વિસ્તાર ઘટી રહ્યો છે. જેમ જેમ એશિયાઈ સિંહોનો જે પ્રચાર પ્રસાર થયો અને ત્યારબાદ પ્રવાસનને જે વેગ મળ્યો અને એને લઈને રિસોર્ટ, ફાર્મ હાઉસીસ, હોમ સ્ટેઝ જંગલની આજુબાજુ જે ખડકલા થઈ ગયા અને એની અંદર બધી જાતની બદીઓ, દારૂ અને થી મળીને બધું જ, અને સિંહોને જે હેરાનગતિ કરવાના જે કામો ચાલુ થયા, ગેરકાયદેસર સિંહ દર્શન કરવાના કારસા રચવામાં આવ્યા અને એને લઈ અને જે વન વિભાગના નીતિ નિયમો તોડી અને રિસોર્ટ અને હોટેલ્સ બનાવવામાં આવી અને રાત્રિના સમયે રિસોર્ટની અંદર, હોટલોની અંદર મોટે મોટેથી સંગીત વાગતા, દારૂની મહેફિલો જામતી અને પ્રવાસનનું જે વેગ આપવાની જગ્યાએ વન્યજીવો, જંગલ પર એટલું બધું દબાણ થવા માંડ્યું કે જેની કોઈ હદ નહીં. અને અત્યારે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે વગદાર લોકો પ્રવાસન અને સિંહોના નામે ચરી ખાવા માટે પોતાના હોમસ્ટે, રિસોર્ટ્સ, હોટલ બનાવી છે અને એને લઈને વન્યજીવો પર ખૂબ જ દબાણ આવ્યું છે. વન્યજીવો એને લઈને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વસાહતની અંદર આવી રહ્યા છે અને એ જ્યારે આવી રહ્યા છે ત્યારે મનુષ્ય પર હુમલા વધી રહ્યા છે. પહેલા માલઢોર પર હુમલા થતા હતા અને હવે છેલ્લા કેટલા વખતથી, છેલ્લા 20 દિવસની અંદર સિંહોના 4 હુમલા મનુષ્ય પર થયા છે અને એની અંદર લોકોને જીવ ગુમાવવાનો, વાલસવા દીકરાઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો હવે એક ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ જે કોરિડોર્સ બનાવ્યા છે, કોરિડોર્સ પર ખૂબ જ દબાણ ઊભું થયું છે. તો વન વિભાગ આની અંદર ખૂબ જ કડક હાથે અને કામ લેવાની જરૂર છે. વન વિભાગ જે રાજકીય દબાણ હેઠળ આવી જાય છે એ દબાણ હેઠળ આવ્યા વગર રાજકીય નેતાઓને, વનમંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને એમણે ક્લિયર કટ શબ્દોમાં કહેવું પડશે કે સિંહોને આપણે બચાવવા છે તો સિંહો માટેનો આ જે વન્યજીવો માટેના કોરિડોર્સ છે એ આપણે ખુલ્લા રાખવા પડશે. વિકાસ છે, વિકાસ આપણે બીજા વિસ્તારમાં કરી લઈશું, પણ અહીંયા આગળ વન્યજીવો માટેના વ્યવસ્થાપનો કરવા પડશે. અને જે માનવ અને સિંહોનો જે ઘર્ષણ થાય છે, સંઘર્ષ થાય છે અને એમાં મનુષ્યનો જીવ જાય છે, તો એ પણ એક ગંભીર બાબત છે કે મનુષ્યનો જીવ જવો ના જોઈએ અને સિંહોનું પણ વ્યવસ્થાપન જળવાઈ રહે. એની માટે મેનેજમેન્ટ પ્લાન બનાવવાની જરૂર છે. 2020-15 ઓગસ્ટના દિવસે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે લાલ કિલ્લા પરથી પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આજે પ્રોજેક્ટ લાયન ક્યાંય દેખાતું નથી. માત્ર કાગળ પર પ્રોજેક્ટ લાયન લખેલા શબ્દો જ છે, બાકી એના પર કોઈ પણ જાતનું કાર્ય થયેલું અત્યારે જણાતું નથી. જે પ્રમાણેની અત્યારે ગંભીર પરિસ્થિતિ છે, હાલમાં જ આપણે જોયું કે સિંહોમાં રોગચાળો આવ્યો. તો સિંહોમાં રોગચાળો આવ્યો તો રોગચાળાની કોઈ પણ જાતની આપનો અવાજ કપાય છે, આપનો અવાજ કપાય છે, એટલે આપણે તમારો ખૂબ ખૂબ આભાર. હવે આમ સમય પણ થવા આવ્યો છે. તો આ મૂળ વાત એ હતી કે વાસ્તવમાં જે કંઈ થઈ રહ્યું છે, સરકારે આના માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. નહીતર પછી થશે શું કે આમાં જે બાબતો સામે આવી રહી છે એક પછી એક, અને ઘણી બધી બાબતો છે. મયંકભાઈ પાસે તો એનો આસપાસના અનેક પ્રશ્નો છે, એમની પાસે આપણે બધા પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું. અત્યારે મયંકભાઈનો અવાજ કંઈક ઇન્ટરનેટના કંઈક પ્રોબ્લેમ છે, તો અવાજ કપાઈ રહ્યો છે. તો મયંકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપી તમે. ખૂબ ખૂબ આભાર આપનો. તો હા હતા મયંકભાઈ કે એમના ઇન્ટરનેટના પ્રોબ્લેમ્સ છે, એટલે આપણે બહુ એનો અવાજ ડિસ્ટર્બ થોડો આવી રહ્યો છે. તો મૂળ વાત એ છે કે આ પ્રકારની ત્યાં પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કેટલાક લોકોને ત્યાં રહેવા માટેની સરકારે મંજૂરીઓ પણ આપી છે. જો કે કાયદાકીય રીતે કેટલાક એને કહે છે કે ભાઈ કાયદાકીય રીતે બરાબર છે, પણ આ રીતે જો એક પછી એક જે અંદર જે મૂળભૂત જે નેસમાં જે રહેતા હતા 1972 થી એક પછી એક બધા નેસમાં દૂર કરવામાં આવ્યા છે, તો આ રીતે ભાજપના નેતાઓ સાથે જોડાયેલાઓને પણ નેસની જો આ રીતે જમીનો આપવામાં આવે, જંગલની અંદર જમીનો આપવામાં આવે, એ એક બાજુ સરકાર એને ખસેડે છે, બીજી બાજુ સરકાર એને સવલતો આપતી નથી અને એના કારણે આ બધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
તો આ બધી જ બાબતો એટલા માટે કરવી પડે છે કે આપણે મહામૂલા જે સિંહ છે એ સિંહ ગુમાવવા પડશે, અને સિંહની જે જમીનો હડપ કરી રહ્યા છે નેતાઓ, એને આલિશાન ગેરકાયદેસર હોટેલો અને રિસોર્ટ ત્યાં બનાવવામાં આવી રહ્યા છે, જમીનોમાં પેશકદમી કરવામાં આવી રહી છે. તો આ બધી જ બાબતો છે, અને એટલા માટે આપણે આજે વાત કરીએ છીએ કે સિંહને બચાવવા અત્યંત જરૂરી છે. અને જે વાયરસની સમસ્યા છે તો છે જ, અને ઘણી બધી સમસ્યાઓ પણ એની સામે આવે છે વાયરસના કારણે. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું, અને નેતાઓને પ્રજાહિતની જે બાબતો છે એ બતાવતા રહીશું. નમસ્તે.